તમે ધરણી ઉપર તનુ ધારી, કર્યા અદભુત કામ મુરારી. તમે કૃત્યાને ઉપજાવ્યો ત્રાસ, કાલી દત્ત તણો કર્યો નાશ. બોલો, અક્ષરધામના મુક્તોને મહારાજના લીલા ચરિત્રો ગાવાની કેવી મજા આવે છે. મહારાજ તમે હાવ નાના હતા, કેવા અદ્ભુત કામ કર્યા હો. 6 દિવસના હતા ને કૃત્યાઓ આવી હતી, તો એને ત્રાસ ઉપજાવ્યો તો ભગાડી દીધી. 3 વર્ષના થયા ત્યાં તો કાલીદત્ત આવ્યો તો કાલીદત્તનો તો નાશ કરી નાખ્યો. લ્યો, જીવથી જવા દીધો. અયોધ્યામાં હિ બાલ ચરિત્ર, કર્યા પાવનકારી પવિત્ર. વરી પ્રભુ અયોધ્યામાં અદ્ભુત ચરિત્રો કર્યા હો, અદ્ભુત. 360 મંદિરો તેદી હતા અયોધ્યામાં. સરજુ નદીને કિનારે મલ્લો કુસ્તી કરતા તો મલ્લ અખાડામાં જઈને એને પછાડી નાખે મલ્લોને. નેપાળના મલ્લો આવે તો એને ધસી નાખે. હાવ 5-7 વર્ષના હોય તોય એના બાળકો એવા નાના બાળકો મલ્લા માથામાં ચડીને મુઠ્ઠી મારે તો ઓલું ધસી પડે. છોકરા નનકા હો. આપણા સંગે આટલી તાકાત એમ. ખૂબ બાલ ચરિત્રો કર્યા, ભક્તિ માતાને જ્ઞાન આપી અને એનો મોક્ષ કર્યો કે ત્યાં દુર્વાસાના સાપ થકી મુકાવ્યા. 11 વર્ષની ઉંમરના પ્રભુ તમે ઘર છોડી ઉઘાડે પગે હિમાલય પર્વતની તળેટીમાં પ્રભુ તમે વિચર્યા. બંગાળ દેશ ગયા, ત્યાં પીબેક જેવા ભયંકર મંત્રાવલી મળ્યા તો એને પણ હરાવ્યા હો. જગન્નાથપુરીમાં આવ્યા, ત્યાં બધા દુષ્ટ વૈરાગ્યો ઘણા બધા હતા, એનો પણ પ્રભુ તમે નાશ કર્યો હો. કાંઈ પણ કર્યા વગર પાછું છનામના બેઠા બેઠા એ જ આપોઆપ લડી મરે બધા. સમજ્યા ને? હા, તો દૂર બેઠા હોય, તાકાત જુઓ. પછી ત્યાંથી પ્રભુ દક્ષિણ ભારતમાં પધાર્યા. હે હરિપુરવથી જદુરાય સહજાનંદ સ્વામી, પધાર્યા દક્ષિણ માય સહજાનંદ સ્વામી. કર્યા દક્ષિણ ચરિત્રય પાર સહજાનંદ સ્વામી. કહે તાનવ થાય નિર્ધાર સહજાનંદ સ્વામી. પધાર્યા તૈલંગ આપ સહજાનંદ સ્વામી. લીધી તોતાદ્રીએ છાપ સહજાનંદ સ્વામી. તોતાદ્રી મંદિર આજે પણ જબર છે હો. હે એના મહંત ને એમ પૂજન ને બધું થતું હોય. જબરી સંસ્થા. તેદી સાધુ સારા હતા, મહારાજને ગમી ગયા હતા હો. તોતાદ્રીના સાધુ જીયર સ્વામી મહારાજ રહ્યા. જીયર સ્વામીને ગુરુ કર્યા. પછી સ્ત્રીઓનો સંબંધ હતો ને સાધુને, એ મહારાજને જરા ઓછો ગમ્યો. સમજાય ને? એ પ્રશ્ન પૂછ્યો ને એમાં થોડી ગડબડ થઈ. મહારાજ કે પણ સંશય થાય, શિષ્ય ગુરુને ન પૂછે તો કેને પૂછે કે? સમજા કે નહીં? પછી એના શિષ્યોથી સહન ન થયું કે તમે આજકાલના આવીને આટલું બધું. મહારાજ કે પણ આપણો ધર્મ હોય તો હોય જ ને, શાસ્ત્રમાં ક્યાં બતાવો. સાધુથી બૈરા પાસે પગ દબાવવા કે આવો સંબંધ રાખવાનો ક્યાં છે? ન ગમ્યું એ લોકોને તો મહારાજ ત્યાંથી ભાગી ગયા. આજે પણ તોતાદ્રીમાં ભગવાનને સ્નાન કરવામાં આવે છે તેલથી. લગભગ એરંડિયાનું તેલ હોય છે અને એ તેલ એક કુંડમાં ભેગું થાય છે અને એ તેલ લઈને તમે શરીરમાં લગાવો ને તો શરીરના રોગ દૂર થઈ જાય. હવે અમે પહેલી વખત યાત્રા કરવા ગયા હતા ને, હોંડ કે ખબર નહીં કેવું હતું. અત્યારે તમારે તાળું દઈ દેરા, તેથી કુંડ ખોલો, હિન્દ્રી બાંધે ડબલા
આપણી પાસે કંઈ તેલ લઈ જવાની તો સાધન હોય નહીં, પણ શરીરમાં તો ચોડી કે ન ચોડી. પછી મેં તેલ લઈ લે માથામાં અને હાથમાં ને જેને લગાવી દીધું સમજાય ને, પછી સારું સાફ ન થાય સમજાય. પાણીથી નાહીને તો એ સાફ થાય. એની આ માથામાં બધા વાળ હતા 2-3 મહિનાના યાત્રામાં રાખ્યા હતા, એ બધા આમ ચોટી ગયા બધા જેમને તે. પછી ક્યાંક નદી આવીને હાબુથી ક્યાંક સાફ કરે તે સાફ થયું. બહુ મહિમા છે આજે તોતાદ્રીનો. દક્ષિણમાં સર્વે ધામ સહજાનંદ સ્વામી, ફર્યા પ્રેમાનંદનો શ્યામ સહજાનંદ સ્વામી. દક્ષિણ ભારતના તમામ તીર્થોને પાવન કર્યા. મોટા મોટા મંદિરો આજે પણ છે, જબરજસ્ત મંદિરો. ફરતા ફરતા પ્રભુ પછી ગુજરાતમાં આવ્યા. ગુજરાત સોરઠ રામાનંદ સ્વામીના શિષ્ય થયા પ્રભુ આપ. સ્વામી આપણે ગાદી સોંપી, સ્વામી ધામમાં ગયા, અને પછીના આપણા અદ્ભુત કામો. રામાનંદ સ્વામીના શિષ્યો કેટલાક નતા સ્વીકારી શકતા, આ તો હદ કરી કે લ્યો 1-2 જણાને સમાધિ કર્યા. આ તો જથ્થાબંધ 100, 200, 500, 500 જણા ભેગા હોઈ ગયા હોય સભા. લ્યો માંગરોળમાં 300 વાણી આવ્યા. એ તો ભગવાન માને નહીં. એ કે અમારે તીર્થંકરોના દર્શન કરાવો તો તમને ભગવાન માનીએ. મહારાજને કહ્યું, મહારાજ કે બેહી જા બધા. 300 વાણિયા કરાવી દીધી સમાધિ. બધા આડા ફેડા પડ્યા. સમાધિ થાય એટલે પડે, કોઈ આડા પડે, કોઈ આગળ પડે, કોઈ ફેડા પડે, ગમે તેમ. શહેરોમાં હાહાકાર થઈ ગયો. સ્વામિનારાયણ આગળ વાણિયા મરી ગયા બધા. લ્યો એના સગા સંબંધી આવીને રો કકડ કરે. મહારાજ કે મર્યા નથી, માવદેક ક્ષેત્રમાં ગયા કે જાગશે, ટેન્શન ન લો. કે હે બધા જાગી મહારાજના ચરણમાં પડે હો. તમે સાક્ષાત અમારા તીર્થંકર છો કે હો. ભગવાન માનીને ભજન કરવા માંડી જાય. મેં તરી વણિક ધર્મમાં હારું ઈ ન માને સમજાય નહીં ભગવાનને. એમાં અલગ અલગ છે, ભલે બધા હરખા નથી, પણ ભગવાન માનવા કઠણ. તો એવા કામ અદ્ભુત કર્યા. સમાધિ કરાવીને ધામ દેખાડ્યા, અને અષ્ટાંગ યોગની કળાઓ બધાને શીખવાડી. હે મોટા મોટા અહિંસામય વૈષ્ણવ યજ્ઞો કર્યા પ્રભુ તમે. જબરજસ્ત પ્રવૃત્તિ કરી અને વામ માર્ગનું ખંડન કર્યું. એ વિવેક વામ માર્ગી હતો. બીજો જેતલપુરમાં કીચક આવ્યો હતો, એ વામ માર્ગી. અને અસુરોનું અભિમાન પ્રભુ તમે દૂર કર્યું. વેદ માર્ગ સનાતન જે રૂઢી રીતે પ્રવર્તાવ્યો તે હતા આચાર્ય ધર્મના ધ્વંસી, હતા રાજા અસુરના અંશી. સનાતન જે વેદ માર્ગ એને બહુ સરસ રીતે પ્રભુ તમે પ્રવર્તાવ્યો. કેટલું ધ્યાન રાખ્યું હશે મહારાજ. કોઈ પણ વાત સંપ્રદાયમાં શાસ્ત્રમાં ન હોય એવી એક પણ વાત તમને આજે પણ જોવા મળે નહીં હોય. શિક્ષાપત્રી કે શાસ્ત્રમાં ક્યાંય. કેટલા કે આ તિલક ચાંદલો સ્વામિનારાયણનો છે, સ્વામિનારાયણનો હોય. મનુસ્મૃતિમાં લખાયેલો છે ઉર્ધ્વપુંડ તિલક ચાંદલા સહિતનો. એ કરી છે ભાઈ. સનાતન ધર્મનું આ તિલક છે. જાત જાતના તિલક છે. ઉપર પોળું હોય, નીચે હાંકડું હોય, એવું હોય, પછી લાંબુ હોય કેટલું. રામાનુજનું આમ પોળું થાય છે. બધા કરે છે કે નથી કરતા? તો એ બધા છે પોતે જે પ્રસન્ન કર્યું કરે છે. નક્કી કરેલું સંપ્રદાય વાળા કે આપણે આ કરવું, તો મહારાજે નક્કી કરેલું છે. સ્વામિનારાયણનું સ્પેશિયલ નથી. તો સનાતન ધર્મની પ્રવૃત્તિ કરી અને કેટલાક ધર્મને નાશને કરે એવા આચાર્યો હતા. ધર્મના આચાર્યો એને પણ મહારાજ હરાવ્યા હો. અને કેટલાક રાજાઓ હતા અસુરના અંશી, એને પણ ઠેકાણે પાડ્યા. બધાને પરાભવ કર્યો અને ડંકો જીતનો દેશમાં દીધો. એ આખા દેશમાં જીતનો ડંકો વાગી ગયો. ઘણા દુષ્ટ સામે આવ્યા શ્રીહરિ સામે, પણ બધા પરાભવ પામ્યા, કાંઈ ન કરી શક્યા. એટલું તો ઠીક, પણ પોતાના આશ્રિતોના હૃદયની અંદર રહેલો કામ, ક્રોધ, લોભ વગેરે અધર્મ વંશ, એનો પણ પ્રભુ તમે પરાભવ કર્યો. જબરજસ્ત કામ કર્યું. અહિંસા, સત્ય અને સદાચાર
આ વગેરે જે ધર્મ પરિવાર છે એનું તમે લોકોના હૃદયમાં સ્થાપન કર્યું અને અધર્મ સર્ગ હૃદયમાંથી કાઢ્યો, બારે તો ઠીક, દિલમાંથી કાઢી નાખ્યો. સત્શાસ્ત્ર, બ્રાહ્મણ, સંત એનું માન વધાર્યું આ વ્યક્તિઓનું. મોટા મોટા મંદિરો કરાવ્યા અને અલગ અલગ એમાં પોતાના સ્વરૂપોને પધરાવ્યા. 2 આચાર્ય કર્યા મહારાજ તમે, 2 ને દેશ વેચી દીધા. વૈષ્ણવી દીક્ષાની સુંદર પ્રવૃત્તિ કરી. વડતાલ મંદિરમાં બેસીને પ્રભુ તમે તમામ સત્શાસ્ત્રોનો ઉદ્ધાર કરી અને સુંદર એવી શિક્ષાપત્રી લખી. આજે દુનિયામાં શિક્ષાપત્રી એટલે શિક્ષાપત્રીઓ, આ તો આપણા હાથમાં પડીએ, આપણે મહિમા હોય નહીં, પણ શિક્ષાપત્રી વસ્તુ બહુ જબર છે. એમ સમજનારા એમ કહે છે, જો ગીતા છે પણ અઘરી ઘણી પડે, ગીતામાં બહુ વિચારવું પડે ત્યારે એની વાત હાથ આવે તમારા હાથમાં. શિક્ષાપત્રી તો હાવ સહેલી. આપણા સંપ્રદાય સિવાયના પણ કહે છે કે સ્વામિનારાયણે એક જબરજસ્ત કામ એ કર્યું કે શિક્ષાપત્રીમાં તમામ શાસ્ત્રોનો સાર સંકેલો કરીને આપી દીધો. વાંચો બસ આ પ્રમાણે વર્તો. અરે દિલ્હીનો એક વકીલ સ્વામિનારાયણના સાધુને કહે કે તમે આ શિક્ષાપત્રી પ્રવર્તાવી છે ને એ અમારો ધંધો અટકાવે છે. કે લ્યો એ કે તમે શિક્ષાપત્રી દુનિયા બંધ કરો, રૂપિયા ખબરલા દઈ. કે વકીલો સાધુને કહે એ બંધ કરો, ખેંચી લો શિક્ષાપત્રીઓ. જેના હાથમાં આવે શિક્ષાપત્રી વાંચે, થોડુંક એનું અનુકરણ કરે ને એ પછી વકીલ પાસે ન જાય. એટલે વકીલ કે અમારા ધંધા બંધ થઈ જાય એવી શિક્ષાપત્રી સ્વામિનારાયણ લખીએ. કે લ્યો વળી સત્સંગી જીવન સદાનંદ સ્વામી દ્વારા તમે લખાવો છો જન કલ્યાણ માટે, એ પણ પ્રભુ લગભગ પૂરો થવા આવ્યો. અક્ષરધામના મુક્તો કે હો, એની અંદર વર્ણાશ્રમના ધર્મ, એકાંતિક ભક્તિ, બધી વાતો, એકાંતિક ભક્તિ અને એકાંતિક ધર્મ પણ પ્રભુ તમે પ્રવર્તાવેલો છે. તમારા સિવાય એકાંતિક ધર્મ કોઈ પ્રવર્તાવી શકે નહીં. બીજું પ્રભુ એના કરતા વિશેષ જૈન લોકો આપણી ભક્તિ કરે, પારસી લોકો પણ આપણી ભક્તિ કરે, મુસલમાનો પણ સ્વામિનારાયણની ભક્તિ કરે. પોતાની સમાજને વિરુદ્ધ થઈને કેટલાક વેદાંતિઓ કાંઈ ન માને એવા વેદાંતિઓ પણ પ્રભુ આપણા ટચમાં આવી ગયા ને તો પોતાના મત છોડી અને સ્વામિનારાયણનું ભજન કરતા થઈ ગયા. હો કોઈ શંકર કેરા ઉપાસી, દેવી ભક્તિના કોઈ અભ્યાસી. કોઈક શંકરના ઉપાસક હોય, કોઈક દેવીના ઉપાસક હોય, કોઈક અભ્યાસી હોય, જાત જાતના પંથો છે. પણ એ બધાને પોતપોતાના ઈષ્ટદેવ રૂપે પ્રભુ તમે દર્શન આપ્યા હો. તમારામાં પોતાના ઈષ્ટદેવના દર્શન થાય એટલું નહીં, ઈષ્ટદેવ એમ કે કલ્યાણ કરવું હોય ને સુખી થવું હોય તો સ્વામિનારાયણનો આશ્રય કરી લ્યો. એના ઈષ્ટદેવ એમ કે બોલો, એટલે બધા આવે અહીંયા કને કરવા જેવું આ છે. તેથી પોતા તણો મત છોડી, પ્રીતિ આપના પદ માહી જોડી. એ તો અદભુત કામ ગણાયા, બીજા કોઈથી તે તો ન થાય. બોલો, આજે પોતાનું પંથ છોડીને બીજા પંથમાં જવું એટલે કોંગ્રેસમાં હોય અને ભાજપમાં જવું હોય તો અઘરું પડે. આજે પણ ગમે તેમ હોય ને, મત શું કહેવાય, પક્ષ ન છોડાય, કે સમજાય કે નહીં. તો એમ એક પોતે જે એક સંપ્રદાયને માનતો હોય, એ સંપ્રદાયને છોડીને આમાં આવવું એટલે કામ જેવું તેવું નથી ભાઈ. આપણે ઘણા બધા છે સમજાય ને, ગુજરાતમાં ઓલ ભારતમાં સંતો આવે તે માને, ભેગા થાય, જમાડે સંતોને, ઘરમાં રાખે. ભાડા સત્સંગ નથી સ્વીકારતા હો. મેં જોયું બધી જગ્યાએ કથા વાર્તા સાંભળે, આવે ખરા, પણ સત્સંગી ન થાય. સ્વામિનારાયણ ન સ્વીકારે, પછી પોતાનું જે હોય એને જ રાખે, સમજાય કે નહીં. એટલે અઘરું હોય ભાઈ સત્સંગમાં આવું. એટલે અક્ષરધામના મુક્તો કે મહારાજ પોતપોતાનો મત છોડી અને આપણા ચરણમાં પ્રીતિ કરી
અદ્ભુત કામ કહેવાય આપનું, કે જબરજસ્ત, કે બીજા કોઈથી થાય નહીં આ. હા, પોતાની એક નિષ્ઠા છોડી અને અહીંયા આવવું એટલે બહુ જબરું કામ છે. વળી પ્રભુ આ પૃથ્વી ઉપર તમે જે જે લીલા કરીને એને કોઈક સાંભળે ને તો ભવસાગરને પાર થઈ જ જાય. રસ જાગવો જોઈએ ભગવાનની કથા વાર્તા લીલા ચરિત્રમાં. તો પ્રભુ હવે કાંઈ કરવાનું બાકી રહ્યું નથી, બધું તમે કામ પૂરું કરેલું છે. હવે અમારી વિનંતી છે, બ્રહ્મધામમાં પધારો. અક્ષરધામના મુક્તો કે સુણી બોલિયા સુંદર શ્યામા, મારે આવવું છે બ્રહ્મધામા. મહારાજ કીધું આવતું છે, હું કીધું વિચારું. હજી 50 વર્ષ થયા થોય નથી, આપણે હું થાય ધામમાં જવાની. બાપા ખુરશીમાં બેઠા હો. હે બહુ વર્ષો પહેલાં એક બાપા હતા અહીંયા કરીને, તમારા ગામની જ વાત કરું, એટલે વેતા હતા. મેં ખાલી પૂછ્યું ધામમાં કીધી જાશો? મને કે તમને આડો અવરો કે બોલો. ખરેખર ઘરે આડા જ આવતા હતા. રોટલા ખવડાવીને બજારમાં ચાલીમાં બેઠા હતો, બજારમાં બેઠા હતો. હાલ ઓટલામાં મને નામ બામ નથી આવડતું, ભલે ઘણા વર્ષ થઈ ગયા. એટલે મરવું કોઈને ફાવતું નથી. હાવ નક્કામાં હોય તોય, મારા ઘરે આડા આવતા હોય તોય. ઘરના માણસો એમ થાય ડોહો જાય તો આ ખોખું જાય તો ઘર થાય ચોખ્ખું. મહારાજને હજી 50 વર્ષ નથી થયેલો ધામમાં જવું. મહારાજના એક એક જીવનમાંથી કાંઈક બોધ લેવો જોઈએ ખરો. મરવાનું નથી કહેતો હું, પણ મનથી તૈયાર તો થઈ રહેવું જ પડે ને. મનથી ભલે વારો તો જીદી આવતો હશે દીદી આવશે, કે આજે કંઈ કહેવાથી કંઈ મરી જવાશે નહીં. કોઈ કહેશે ભાઈ તમે ધામમાં જાઓ તો એમ કે હાલું જવાશે? બોલો, થશે નહીં. પણ રેડી હોવું જોઈએ, એ મહત્વની વસ્તુ છે. તૈયાર થઈ રહું બસ. આ ઘડીએ મહારાજ આવે ને તો ઉપડી જવાનું, એટલું મનથી નક્કી રાખવાનું. ગમે એ કામ તમારે જીદી તીધી અધૂરા જ રહેવાના, પૂરું થવાના કોઈ દી. તો આજે કામ પડ્યા હોય ભલે ને પડ્યા હોય, ગમે એટલું કામ હોય, પણ ધામનું તેડું છે ને એ સર્વ કરતાં શ્રેષ્ઠ કામ છે. ગમે એ મૂકી દેવાય. શું ગમે એવા મહત્વના કામ હોય ને એ મૂકી અને ધામમાં તો રવાનું થઈ જ જવાય. સાચું ખોટું? તમારા સંસારના ગમે એટલા કામ હોય, પણ શાળાવાળાને કંઈ લગ્ન થતા હોય તો ન જવું પડે. એમ ક્યાંય ને ક્યાંય પૂગી જાઓ ટિકિટ ખર્ચીને. હા, ગમે ત્યાં હોય, છેટ બેંગ્લોર સુધી કે કલકત્તા સુધી કે પહોંચી જાય. એટલે બોલો શું કામ? એ તો જવું જ પડશે. કહો ગમે એટલા ઘરના કામ મૂકીને ભાગી જાય, તો ધામનું તેડું આવે તો ન જવાય? બોલો તો ખરા. ગમે એવા કામ અધૂરા મૂકી અને એ શ્રેષ્ઠ કામ છે. સર્વ કરતા રવાનું જ થઈ જાય. મહારાજ ખોટે કે ને હાલો હાલો બસ, એટલી તૈયારી મનથી હોવી જોઈએ. એમ મહારાજ કે અક્ષરધામના મુક્તોને મારે ધામમાં આવવું જ છે. ગયા કાર્તિક મહિનાથી માંદો રહું છું, ગણે સમજાય કે નહીં? મંદવાડ બતાવું છું બધા એને. પણ પ્રેમી ભક્તો એવા છે ને મારા વિયોગે જીવી નહીં શકે ગયો. એ મોટી મને ચિંતા છે. મારી પાછળ જો દેહ મૂકી દે ને એ મને ચિંતા છે. મારી પાછળ કોઈ દેહ છોડવા જોઈએ નહીં. તો એ બધાને ગમે તે રીતે સાંત્વન પમાડી પછી હું ધામમાં આવીશ. કે મહારાજ કે હું પ્લાનમાં જ છું, કે સમજાના બધી તૈયારી જ ચાલે છે. બધા કામ પૂરા થઈ ગયા છે ને એક જ કામ મહારાજ કે અમારું બાકી છે. કયું? એ જ બાકી છે તે કરી કામા, પછી આવીશ અક્ષરધામા. તમે તો તે ધામમાં જાવો, નક્કી જાણીને નિશ્ચિંત થાવો. મારા આશ્રિત અત્યારે હાજર છે, એ મારા વિના દેહ છોડી ન દે. એ એક કામ બાકી છે. એ કામ પતાવી અને પછી હું ધામમાં આવું છું. સુણી હરિ મુખની મધુરી વાણી, નિજ ઉરમાહી અપાર હર્ષ આણી. નિજ નિજ થડ મુક્ત તે સિધાવ્યા, સહુ સમીપે શુભ શબ્દ તે સુણાવ્યા. इति श्री बिहारी लाल जी आचार्य विरचित हरि लीलामृत दशमकल से चिंत्यानंद वर्णींद्र अभयसिंह संवादे श्रीहरि तिरोधानादौ अक्षर मुक्त कृत स्तुत्यादि निरूपण नाम
પ્રથમો વિશ્રામ સહજાનંદ સ્વામી મહારાજની જય.